ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. 6:45 વાગે છે, જો ઘડિયાળમાં એટલા જ વાગે. હા, 6:45 વાગે છે. અને આજે કયો વાર છે? મને તો વારે ભૂલાઈ જાય. બુધવાર છે અને મેં કીધું ચાલો આપણે આજે વ્લોગ થોડોક બનાવી નાખીએ. અને જો આ દેવાભાઈ બહાર રમે છે. આ કાવ્યન બેન પણ લે કાવ્યન બેન પણ આવી જાય હો. તો જો મિત્રો, મેડમ એ તૈયાર થઈ ગયા છે. શું છે, ક્યાંય જવાનું છે? મને કઈ ખબર નથી. ખબર? આજે તને સરપ્રાઈઝ દેવાની છે. હા, સરપ્રાઈઝ એટલે આપણે તૈયાર થઈ ગયા છીએ અને વિધાઉટ સ્કીપ કર્યા વગર જોજો, તમને બહુ મજા આવશે. આપણે કઈ જગ્યાએ જઈએ છીએ ને એ તમને ધીમે ધીમે ખ્યાલ આવશે, કારણ કે જો કાવ્યા અને તારા અને બધા તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ અને કઈ જગ્યાએ જઈને મારી સાથે રહેજો, તો જ તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ને શું કરવા અને શેના માટે જાય છે. તો જો હવે તો તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણે છે ને મકાન જોવા આવ્યા છીએ. મકાન, બંગલો છે, મકાન નથી, બંગલો જોવા આવ્યા છીએ. તો જોઈ લઈ. પેલા હું પેલી વખત આવું છું અને ચાવી લઈ લીધી હતી, બરાબર. મેં કીધું ચાલો વેચાવું છે તો એકવાર જોઈ લઈ કે ભાઈ શું છે ને કેવું છે બધું અંદર. મેં દરવાજો ખોલ્યો તો આ રસોડું છે. તો જો આ છે ને રસોડું છે, રસોડું અને નીચે ફર્નિચર છે. આ બાજુ શું છે? કબાટ છે. પછી આ બાજુ મંદિરનું ખાનું છે. આ બાજુ ઈ કબાટ લાગે છે. જો કબાટ જ છે ને છે. અને કાવ્યાબેન ને મજા આવી ગઈ. જો આવડો મોટો હોલ છે હો ભાઈ. અહીંયા ટીવી નું ફર્નિચર છે, ટૂંકમાં ટીવી રખાય ને બધું. અને આ બાજુ એક એન્ટર ગેટ પડે છે, રસોડામાંથી એ પડે છે. આ મેઇન ગેટ છે. ને આ બાજુ શું છે? આ બાજુ ગેંડી ને સંડાસ, ટોયલેટ, બાથરૂમ, આ બધી આ બાજુ ઈ છે. આ બાજુ એક વેન્ટિલેશન બારી પડે છે. ને કાવ્યા બેનને શું કરવું છે? એમાં શું જોવાનું? ये कोई ताजमहल थोड़ी है बाथरूम की देखना पड़ेगा. ને આ એક અહીંયા કંઈક છે રૂમ. ઓહો, ડ્રેસિંગ ટેબલ સાથે ફૂલ ફર્નિચર. લાઈટ ચાલુ કરતો જો, અહીંયા લાઈટ છે. અહીંયા છે. આ બાજુ નથી. મેડમજી તો બહાર જોવા માંડ્યા હો, બારી ખોલીને. પાછળ મેદાન છે ને મસ્ત આમ જો. અને માસ્ટર બેડરૂમ છે. અહીંયા નાનું એક બાથરૂમ છે. આવું છે ભાઈ કઈક મકાન. હા, સ્ટડી ટેબલ નથી, ફીસ નું છે.
ફીસ હોમ છે એને શું કરવા ખોલત ભાઈ તું મકાન માલિક નું હોય હા, આવી રીતે કઈક છે અને હવે હાલો છે હવે બહાર નીકળીએ જુઓ તમે મસ્ત એટલે મસ્ત વોલ વોલ ફર્સ્ટ ક્લાસ આ રીતનું છે ક્રાઉડ ફ્રેમ છે હે તારે તો હિચકો શું હે અને હવે ચાલો બાર પાછા ઉપર હું છે ને ઈ જોઈ લઈ અહીંથી ને જો આ એન્ટર છે અને બાજુમાં સીડી પડે ને ઉપર જવાય છે ઓહો. આહાહાહા. વાહ કાવુબેન ને તો અહીંયા મોજ પડશે એવું લાગે છે મને હે ને કાવુબેન કાવુબેન મોજ પડશે ને અહીંયા આમ જોવો કેવડી જગ્યા છે અહીંયા ઉપર શેડ મારેલો છો આરામથી બધા 20-25 જણા એક હારે હું હોય ને તો હુઈ જાય તો હવે ચિંતા નથી કાંઈ તને કેવું લાગે ગમે છે સારું છે એમ નહીં તો પછી કંઈક વિચારીએ આમાં અહીંયા એક છે જો ચોકડી છે હમ. અને ખોલતો ઓહો, અહીંયા રૂમ છે લે આ પંખો આ તો જૂનો છે એ નવો હાલે ભાઈ મારે બંધ છે નીચેથી મેઇન સ્વિચ મેં બંધ કરી ને આવડો રૂમ છે અહીંયા એક રૂમ છે અને અહીંયા છે અહીંયા ટોયલેટ છે જો હા આવું છે ફ્રીજ હોય છે ને બધું હોય ને ભાઈ આ તો ક્યુ હાઉસ કહેવાય ક્યુ વિલેજ કહેવાય આ કહું ટાઉન કોટેજ છે આ લઈ લેવું ટાઉન કોટેજ હમણાં થોડા ટાઈમમાં હે અને ઉપરથી આવો વ્યૂ કંઈક આવે છે બહારની સાઈડ ને મસ્ત આમ કેવું લાગ્યું જો મિત્રો કેવું લાગ્યું ને મકાન ઈ મને કહેજો તો આપણને ખબર પડે કે આમાં આગળ વધવું કે કેમ ભાવ કરાવવાની કે શું કરવું કે કઈ રીતે રહેવું આવું કે કઈ રીતે ગોઠવવું આપણને ખબર પડે તો એકવાર કોમેન્ટમાં લખજો કે તમને આ મકાન ગમે છે કે નહીં તો પછી આપણે આગળ વિચારીએ અને આમ તો મેડમને પૂછીએ તને તારે રહેવાનું શું ભાઈ આવડા મોટામાં હું તો આખી થોડો ઘરે હોઉં હા પછી કેતી નહીં કે આવડા મોટા મને જંગલમાં મૂકી દીધી હા આવું તને કેવું લાગ્યું તારે તો સારું જ લાગે ને તારું ટેન્ટ હાઉસ ઉપર બની જાય હા નીચે હાલો તો મિત્રો મને કોમેન્ટ કરજો કે ભાઈ આ મકાન આપણે રાખવું કે કેમ તો હું છે કે આગળ આપણે ડિસિઝન લઈ શકીએ ઉતાવળ જરાય નથી પણ પવનની હવા ઉજાસ સારી છે અહીંયા અને આ જો કેવડી મોટી એમ જગ્યા છે કે એક નાનો મોટો પ્રસંગ હોય ને તો આરામથી પતી જાય હે ને અને પાછું મેઇન વસ્તુ શું છે ખબર છે શું છે કહી દે સોલાર છે સોલાર આમાં સોલાર ઉપર હોય અહીંયા ન હોય ઉપરની સીડી છે આ બીજો રૂમ છે ને એમાં ત્યાંથી ઉપર જવાય છે એવું છે હા પણ અત્યારે એમાં છે ને સામાન પડ્યો છે અને લોક મારેલું છે એટલે ધાબે એટલે એમ તમને ધાબુ ન મળે ભાઈ આ તો હું છે એકવાર આની પેલા જેને આ મકાન છે ને એની હારે જોવા આવ્યો હતો ને
એટલે મને ખબર છે કે અહીંયા આવું છે. આ તો તમને બધાને હવે દેખાડી છે અને આ લોકોને દેખાડવાનું બાકી હતું. તો આવું કઈક છે અને જોવા આવી રહ્યું એનું પેલું કહેવાય ને મીટર. મીટર નથી. એ ઓલું છે અમે શું કહેવાય સોલાર નું આ કનેક્શન છે. હાલો હવે આપણે પાછા નીચે જાય પેલા. તો આ રીતનું છે બધી ગોઠવણી અને વિચારીએ છીએ અને જેવી ભગવાનની દયા થાય એ રીતે આગળ વધશું. કઈ રીતે દયા થાય એ મને નથી ખબર, પણ વિચાર્યું છે કે મકાન હવે ગોઠવી કઈક. જો એને બધા પ્લાનિંગ કરી નાખ્યા. લ્યો હિચકો આવી જાય અને અહીંયા જો ચોકડી પાણી ટાંકા હું ખોલીને જોવાનું. જો એને પાણી ટાંકો ખોલીને જોવાનું. આ રીતે બધું હા ભરેલું જ છે. આ મોબાઈલ એમાંથી કરો. જો બહાર થી કઈક આવું મસ્ત દેખાય છે. આવી રીતે છે બહાર થી લોકેશન ફર્સ્ટ ક્લાસ. આવડી મોટી તો બાર જગ્યા એટલે આપણે ગાડીની ઉપાધિ નથી. 3 ગાડીઓ રહી જાય ને, કાવ્યાની, ધારાની, મારી, ત્રણેયની 4 વ્હીલ રહી જાય ને એવડી જગ્યા છે. હવે મેડમ વાંખે છે દરવાજો અને હરખું તાળું મારી દેજે ભાઈ. નિમિત્ત માત્ર નામ છે. બોર્ડ ચેન્જ કરવો હોય હા કરી નાખશું. બીજું શું, ટાઉન કોટેજ કરી નાખશું. તો મને મિત્રો કોમેન્ટ કરજો. તો મિત્રો જો ઘરે આવી ગયા છે અને મેડમે સીધી રસોઈ જ ઉપાડ્યો. કેવું લાગ્યું તું મકાન? સારું છે. તો વિચાર હશે રાખવું કે નથી રાખવું. જેવી ભગવાનની દયા જેવા આ લોકોના આશીર્વાદ બીજું તો શું હોય. એનું શાક બનાવે બટેકાનું શાક છે. હાલો આવી જાવ બધાય જમવા. તો શાક ને ભાખરી. તો બધા મિત્રો કોમેન્ટ કરજો બરાબર ને કે ભાઈ કેવું છે કેવું નહીં. તો પછી આપણે એમાં આગળ વધીએ. તો ચાલો હવે આપણે આ લોક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને બધા લોકો કોમેન્ટ કરજો હો મિત્રો. બરાબર ને? તો ચાલો જય શ્રી કૃષ્ણ.